માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે નર્મદા જિલ્લામાં લેવાયેલા તબક્કાવાર પગલાઓના સારા પરિણામો મળ્યા છે. ખાસ કરીને અકસ્માતનું પ્રમાણ વધુ હોય એવા બ્લેક સ્પોટ નિયત કરી ત્યાં ઊભા કરાયેલા સ્પીડ બ્રેકર, સફેદ પટ્ટા દોરી યાતાયાત નિયંત્રણ સુવિધાને કારણે છેલ્લા 3 વર્ષમાં અકસ્માતમાં માનવ મૃત્યુની કમનસીબ ઘટનાઓમાં જિલ્લામાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળ્યો છે. તે સ્પીડ ગન છે. એના દ્વારા ઓવર સ્પીડ, હેલ્મેટ, સીટ બેલ્ટ અને 3 સવારી અને ચાલુ ફોન ઉપર ડ્રાઇવિંગ એવા અલગ અલગ પ્રકારના અમે આપતા હોઈએ છીએ. ઓવર સ્પીડ માટે આની અંદર ઓટોમેટિક લેઝર સેટ કરેલ છે, જેના દ્વારા સ્ટેટ હાઈવે હોય તો 80+ હોય, નીકળે ગાડી ઓટોમેટિક એનો ફોટો પડી જાય. પછી અહીંયાથી કન્ફર્મ થઈ અને એ કમાન્ડ કંટ્રોલ પાસે જાય, ત્યાંથી મોબાઈલ નંબર સાથે લિંક હોય અને એડ્રેસ પણ લિંક હોય. એના ઉપરથી ચલણ એમના ઘરે પહોંચી જાય અને મોબાઈલ નંબર દ્વારા એમના ફોનમાં મેસેજ આવી જાય. એવા અલગ અલગ મેમાં અમે આ ઇન્ટરસેપ્ટર વાન દ્વારા, સ્પીડ ગન અને લેઝર દ્વારા માર્ગ અકસ્માતની આંકડાકીય માહિતીમાં વર્ષ 2022માં કુલ 91 અકસ્માત થયેલા હતા, તેમજ વર્ષ 2023માં કુલ 85 ફેટલ અકસ્માતો થયેલા હતા, જેની સરખામણીમાં વર્ષ 2022 કરતાં વર્ષ 2023માં કુલ 13.26% ઘટાડો નોંધાયેલો છે. જેના માટે નર્મદા જિલ્લામાં આવેલ વર્ષ 2019 અને 21માં જીતપુરા ચોકડી બ્લેક સ્પોટ રિમૂવ થયેલ છે, તેમજ વર્ષ 2020, 21 અને 22માં જીતનગર 3 રસ્તા અને ગમોડ ગામ પાસે આવેલ બ્લેક સ્પોટ હાલમાં દૂર કરવામાં આવેલ છે. જેમાં આરટીઓ, પોલીસ અને આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત, NHAI અને NHના સહયોગથી તેમજ લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના પગલાં લેવાયેલ હોવાના કારણે આ બ્લેક સ્પોટ જે છે એ રિમૂવ થયેલા છે. વધુમાં આરટીઓ, પોલીસ દ્વારા જિલ્લામાં આવેલ શાળા, કોલેજો તેમજ જાહેર માર્ગો ઉપર જનજાગૃતિના કાર્યક્રમો કરીને માર્ગ અકસ્માત ઘટાડવાના કાર્યક્રમો કરીએ છીએ, જેના લીધે મોટરિંગ પબ્લિકમાં માર્ગ અકસ્માતો કેવી રીતે ઘટાડી શકાય તેમજ ફેટલ અકસ્માતો કેવી રીતે ઓછા થાય તેને લગતા અવેરનેસ પ્રોગ્રામો કરવાથી આ માર્ગ અકસ્માતમાં ઘટાડો નોંધાયેલ છે. વધુમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અમે મોટરિંગ પબ્લિકને, આ જિલ્લાની પબ્લિકને અમે વિનંતી કરીએ છીએ કે વાહન ચલાવતી વખતે આપ હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ઉપયોગ અવશ્ય કરો, ટ્રાફિકના નિયમોનું પાલન કરો, જેના કારણે માર્ગ અકસ્માત ઓછા થાય અને કોઈની જિંદગી બચી શકે.